ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. તો 12 વાગ્યા ને આપણે કરી દીધું છે. હવે ચડવાનું ચાલુ. कैसे आ जाएंगे? કેમ થાય સંદીપ? चढ़ी जाओ से તો ફાઇનલી મિત્રો દત્તાત્રેય ભગવાનના દર્શન થઈ ગયા છે. હા, કેમ છો સંદીપભાઈ? થાકી જાઓ, હે થાકી જા. હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં? તો આજના નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જવાના થઈ જુનાગઢ. તો ત્યાં થઈ ગયા છે. હેલો મિત્રો, બાપા સીતારામ. તો હું છું સંદીપ સરવૈયા. આપણે ભાઈ છે ટુ વ્હીલ લઈને જુનાગઢ. તો બન્યા રહેજો આપણા વિડીયોમાં. તો અત્યારે 6 વાગી ગયા છે અને હવે નીકળીએ ઘરે છે. જોઈએ હવે ક્યારે આપણે પહોંચી થઈ. ચાલો તો હવે નીકળીએ. તો ગાડી લઈને થઈ ગયા છે ત્યાં. તો ફરી વાર શેત્રુજી તેમના બીજી વાર દરવાજા ખોલી નાખ્યા છે. બધા દરવાજા ખુલ્લા છે. તો મિત્રો પાલીતાણા ડુંગર વાદળામાં ટકરાઈ ગયો. આવું લોકેશન જુનાગઢ જાવી ને ત્યાં આવું જોવું તો મજા આવશે. ધક્કો પેટમાં આવે. વાળા રોડે સડી ગયા છે. આપણે અહીંથી જવાનું છે ગારિયાધાર. ગારિયાધારથી અમરેલી. અમરેલી ડાયરેક્ટ જુનાગઢ. ગારિયાધાર દસ વાગ્યા છે ને આપણે બગસરા પહોંચી ગયા છે. માત્ર 60 કિલોમીટર રહ્યું છે. આપણા વિડીયોમાં બન્યા રહીશો. જે કોઈ મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તે સબસ્ક્રાઈબ કરી ચેનલને. તો મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છે જુનાગઢ. આપણા સમાજને વાડી છે, રૂમ રાખી લીધી છે. તો આવી કંઈક રૂમ છે ડબલ બેડની. ને અહીંયા છે આપણી વાડી તળપદા કોળી સમાજની. તો ત્યારે 11:30 જેવું થવા આવ્યું છે ને આપણે પહોંચી ગયા જુનાગઢ. તો હવે નાસ્તો ને જમીને એવું પછી જઈએ હવે ડુંગરો ચડવા માટે. ચડવા જાય. કેમ થાય? ચડાઈ તા સડે તો જાહે. હમણાં 2-3 દી પહેલા પ્રેક્ટિસ કરી છે થોડી સુરત. હાલો તો હવે જઈએ, પેલા કંઈક નાસ્તો કરી આવીએ ને પછી આપણે શરૂ કરીએ ડુંગર ચડવાનું. દત્તાત્રેય ચાલો કરી દીધું છે હવે. તો 12 વાગ્યા ને આપણે કરી દીધું છે. હવે ચડવાનું ચાલુ. कैसे आ जाएंगे? કેમ થાય સંદીપ? ત્યાં સુધી ચડાય ત્યાં સુધી ચડી જવાનું છે.
7 વાગે જ નીચે પાછા આવી એ રીતના પ્લાન હતો જોયું આગળ તો કોઈ ગિરનાર આવતા હોય ને તો છે ને ભાઈ પેલા રજીસ્ટ્રેશન કરાવવું પડે અથવા તો અહીંયા આવીને રજીસ્ટ્રેશન કરાવવું પડે પછી તમને ઉપર ચડવાની એન્ટ્રી આપે છે. ચાલો તો હવે ચડવાનું કરી દેવી. ચાલો જય ગિરનારી. હર હર મહાદેવ. જય દત્તાત્રેય. હા કેમ છો સંદીપભાઈ? થાકી જાઓ. હે થાકી જા. બસ થાકી જા પણ હજી 4 ગણું છે આનાથી. નજારો કેમ છે પણ? વ્યૂ એક નંબર દેખાડો. વ્યૂ જોવો એકવાર મિત્રો. તો વ્યૂ જોવો તમે અહીંનો એકવાર. ઘટે જ નહીં. પથ્થરો માંથી પાણી આવે જો ઉપરથી ચડતી. વાદળ આવી જશે ડુંગરામાં. મારા કલેજા આમ જોવો એકવાર નજારો જોવો તમે અહીંનો. તો નજારો જોવો કાંઈ હેઠેનું દેખાતું જ નથી. હેઠેનું નામ આગેથી આવે એ નથી દેખાતા. એટલા વાદળા આવી ગયા છે. સ્વર્ગમાં આવ્યા છે ક્યાંનો દેખાય બધું. જુઓ ઉપર છે એ જુઓ આ ક્યાંનો જરાય દેખાતું જ નથી. એટલા વાદળ આવી ગયા. થાકી ગયા હાલી હાલી. હવે ન્યૂ રેકોર્ડ બનાવવાનો છે. એટલે કે પહેલી વાર આવ્યા ને જુનાગઢ ત્યારે 500 થી 1000 દાદરા ચડ્યા. પછી બીજી વાર ગણપતિ પધરા આવ્યા ત્યારે જ્યાં દેરાસર સુધી આવ્યા. અત્યારે તો અહીંયા બેઠા થઈએ ને અહીંયા ફોટા પાડીને અહીંયા ગયા હતા દિવસે. હવે આ ત્રીજી વાર આવ્યા છે. ત્રીજી વારમાં જોઈએ હવે કેટલાક સુધી ચડાવી છે. હવે પૂરું તો થઈ જ ગયું. હવે ચડાવવાની ઈચ્છા છે જ ને. પણ કોઈ હવે ધીમે ધીમે ચડી 5 વાગ્યા સુધી ચડવાનું છે. જ્યાં સુધી પહોંચી જાવ 5 વાગે રિટર્ન મારી દેવાની છે. ચાલો તો પાછો કન્ટિન્યુ ચાલુ કર્યું. તો આપણે અંબાજી પહોંચ્યા. વરસાદ શરૂ થઈ ગયો છે. દવા વાદળ ફાટી ગયો છે. દવા કેમ પણ સમજે ફૂલ બાકા જે કેવા હા હાટો ને અહીંયા આવ્યા. હા જોવા સુરત થી આપણે અહીંયા આવ્યા છે ગિરનાર. ધક્કો આપણો વસૂલ થઈ ગયો. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. અંબાજી થી દત્તાત્રેય બાજુ આમ ઉતરવાનું આવી ઉતરી ગયા છે ને હવે પાછું અહીંથી ચડવાનું આવ્યું છે દત્તાત્રેય બાજુ. તો હવે તો હાવ પૂરું થઈ ગયું. હવે તો દત્તાત્રેય આવે તો સારું છે. તાર મિત્રો કેટલું રહ્યું છે હવે દત્તાત્રેય? કેટલું છે એટલું જ બાકી. અહીંયા સાઈડ એટલું જ બાકી છે. તો પૂરું થઈ જવાનું છે. આપણે 5 વાગ્યા સુધી ચડવાનું થાય. જ્યાં સુધી ચડાય જ્યાં સુધી. પછી 5 વાગે ત્યાંથી હેઠે ઉતરવાનું કરી દેવું. ચાલુ એ ગાબડો નહીં. ચાલો તો શરૂ કરીએ પાછો. તો ફાઇનલી મિત્રો દત્તાત્રેય ભગવાનના દર્શન થઈ ગયા છે. તો
અત્યારે 3:15 થઈ છે. આપણે દર્શન થઈ ગયા છે. ઉપર અંદર ફોન ન લઈ જવા દેતા એટલે અંદર વિડીયો ના શૂટ કર્યો. બધા અહીંયા બધા આવે છે. વાતાવરણ જો ઉપરનું ધૂંધળું કાંઈ દેખાતું નથી આમ આગળ. હા વાદળા આવી ગયા છે. કેમ કહેશો સંદીપભાઈ? દર્શન થઈ ગયા? પહેલી વારમાં દર્શન હે? હું તો બીજી વાર આવ્યો છું. ત્રીજી વારમાં દર્શન થયા છે. પહેલી વારમાં પ્રવાસમાં આવ્યા ને 500 પગથિયા ચડીને પૈયા ગયા એટલે. બીજી વારમાં ઓલા દેરાસર આવે ત્યાં સુધી ફાઇનલી ત્રીજી વારમાં દર્શન થઈ ગયા છે. હવે ચોથી વારમાં જોઈ છે ત્યારે આદેશ થાય ત્યારે આવશો. ચાલો તો હવે આપણે અત્યારે નીચે ઉતરવાનું કરી ચાલુ. 3:30 થઈ ગયા છે. ઉતરી હવે નીચે. ચાલો. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. હર મહાદેવ. જય ગિરનારી. જય ગિરનારી. થાક એટલો લાગ્યો છે કે વાત પૂછોમાં. પણ ગુરુ દત્તાત્રેયના દર્શન થઈ ગયા છે એટલે બધો થાક ઉતરી ગયો છે હવે. બાકી વિકાસભાઈ તમારે શું કેવું? હા જો દત્તાત્રેયના દર્શન થઈ ગયા છે એટલે બધો થાક ઉતરી ગયો. નકર છે ને પગે તો સાવ સાથ છોડી જ દીધો. કોઈ રીતે અંબાજી થી છે ને કોઈ રીતે આવતું નહોતું. હવે આપણે 3 ને 15 કલાકમાં ચડી ગયા છીએ. જોઈ કેટલી કલાકમાં ઉતરી જાય. 3.5 કલાક થઈ છે ચડવામાં. ઉતરવામાં જોઈએ હવે કેટલો સમય લાગે. ભાઈ તો કેમ પણ સંદીપ તો રિટર્નમાં પાછા આપણે હવે અંબાજી પહોંચી ગયા છે. હવે અહીંથી અડધો રહ્યો છે. અત્યારે 4:30 થયા છે. હવે થોડીક અહીં આરામ કરીએ ને પછી પાછા ઉતરવાનું બધે ચાલુ. બસ જો હવે 31 દાદરા રહ્યા છે. જલ્દી ઉતરવા મળ્યું એટલે પોગી જઈએ. હા ભાઈ એનું થઈ ગયું પૂરું. હા હાલી ના હેકાતું હવે. તો મિત્રો 6:30 છે અને આપણે આવી ગયા રૂમે ને ડુંગરો ઉતરે થાક લાગ્યો હતો એટલે ફટાફટ આવીને નાહી નાખ્યા થઈ એટલે થોડો થાક હળવો થઈ જાય. પગ થોડા બીજા કળે છે તો જોઈએ હવે. સંદીપભાઈ કેવું કર્યું તમારે? પગ બગ કળે છે કે? ચડવામાં તો વાંધો ન આવ્યો. ઉતરતી વખતે કેવું રહ્યું? બધાને ચડતી વખતે કેવડાવે,
ને આ ભાઈને ઉતરતી વખતે કેવરાણા. ચડવામાં 3 કલાક ને 15 મિનિટ થઈ ત્યાં ચડી જાય અને ઉતરવામાં 4 કલાક કરી. 4 કલાક નહીં પણ 3 કલાક હતા. આપણે 3:30 ઉતરવાનું શરૂ કર્યું અને 6 વાગે તો ઉતરી ગયા હતા. 6 ઉપર થોડુંક થયું 10-15 મિનિટ. આપણે 6 વાગે ઉતરી ગયા ને ચડવામાં 3 કલાક ને 15 મિનિટ થઈ છે. આપણે 12 વાગે ચડવાનું શરૂ કર્યું હતું અને 3:15 આપણે દત્તાત્રેય ભગવાનના દર્શન કરી લીધા. પછી 10-15 મિનિટ વિડીયો બનાવ્યા, ફોટા વોટા પાડ્યા. તે 3:30 ઉતરવાનું શરૂ કરી દીધું હતું. એટલે 6 ને કંઈક 10-15 થઈ કે આપણે નીચે ઉતરી ગયા હતા. તો કેમ થાય? ઓકે ઓકે. આમ તમારે કેવો અનુભવ કેવો કર્યો? જેવો કેદારનાથ દિવાળીએ કર્યો હતો અનુભવ એવો જ અહીંયા કર્યો. તમારે પહેલી વાર હતું ને? હા, આ ભાઈને પહેલી વાર હતું અને પહેલી વારમાં જ દત્તાત્રેય ને મારા ત્રીજી વાર હતું. પહેલી વાર દત્તાત્રેય ઉધી ગયો.